ઈસુની જય. માં મરિયમની નવ સંધ્યાની ભક્તિમાં ભક્તિભાવથી ભાગ લેવા સૌને આમંત્રણ છે. માં મરિયમની કૃપા આશીર્વાદ સૌ પર રહે તેવી પ્રાર્થના. માં મરિયમની નવ સંધ્યાની ભક્તિ ત્રીજો દિવસ. માં મરિયમ આપણા સર્જનહારની માતા. માં મરિયમને આપણે આપણા સર્જનહારની માતા તરીકે યાદ કરીએ છીએ. આ માત્ર સન્માન નથી, પરંતુ તે તેમની અનોખી ભૂમિકા બતાવે છે. તેમણે પોતાના જીવન દ્વારા દર્શાવ્યું કે જ્યારે મનુષ્ય પૂર્ણ નમ્રતા અને વિશ્વાસ સાથે પ્રભુને સ્વીકાર કરે છે, ત્યારે તે પ્રભુના મહાન કાર્યનું સાધન બની શકે છે. માં મરિયમનું જીવન ખૂબ જ સાદું હતું. તેઓએ ઘરની જવાબદારીઓ સંભાળી, પરિવારનું પાલન કર્યું અને રોજિંદા જીવનની સરળતા સાથે જીવ્યા. પરંતુ આ સાદગીને કારણે જ તેઓ વિશેષ બન્યા. તેમણે દરેક સમયે પ્રભુ પર ભરોસો રાખ્યો અને પોતાના જીવનને સંપૂર્ણ રીતે અર્પણ કર્યું. આજના સમયમાં પણ મરિયમ આપણને શીખવે છે કે સાચો મહિમા એ નમ્રતા અને સેવા છે. તેઓ પવિત્રતા અને માતૃત્વના આદર્શ છે. પોતાના માતૃત્વમાં તેમને વિશ્વને સર્જનહારનો દીકરો આપ્યો અને પોતાના જીવનમાં તેઓએ વિશ્વને પ્રભુની નજીક લાવવાનું કાર્ય કર્યું. માં મરિયમની પ્રેરણા આપણને સમજાવે છે કે આપણા ઘર અને પરિવાર પણ પવિત્ર બની શકે છે. જો આપણે પ્રેમ, શાંતિ અને વિશ્વાસથી જીવીશું તો પ્રભુનો પ્રકાશ આપણા જીવનમાં ઝળહળી ઉઠશે. માં મરિયમ આપણા સર્જનહારની માતા, અમારા પરિવાર ઉપર તારી નજર રાખજે. અમારા દિલને તારી જેમ નમ્ર અને પવિત્ર બનાવી દે અને અમને હંમેશા સર્જનહારના પ્રકાશમાં જીવવા માર્ગદર્શન આપજે. ભજતા ભજતા